ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ચોકલેટ લાડુ. તો આપણે દિવાળીમાં મીઠાઈમાં બનાવી શકીએ એમ. તો એના સારું આપણે દૂધનો પાવડર લીધો છે અડધો કપ, અને 1 કપ આપણે દૂધ લીધું છે. નોર્મલી આ માવો નાખીને આપણે બનાવતા હોય, આપણે આમાં ઇન્સ્ટન્ટ માવો ઘરે બનાવશું. અને આ આપણે લીધો છે કોકો પાવડર, તો 3 ચમચી. થોડુંક આપણે ડ્રાયફ્રૂટ, કાજુ ને બદામ, અને 2 ચમચી ઘી લીધું છે, અને દળેલી ખાંડ 3 ચમચી. તો તમે તમારી મીઠાશ પ્રમાણે ખાંડ વાપરી શકો. દૂધનો પાવડર એ મીઠો હોય એટલે બહુ વધારે જરૂર નહીં પડે એમ. અને ગાર્નિશ માટે આપણે પિસ્તાની કતરણ લીધી છે, અને થોડીક એમાં કોફી નાખશું આપણે, અડધી ચમચી જેટલી કોફીનો પાવડર. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ એક કઢાઈ લેવાની છે આ રીતની. એમાં ગેસ ચાલુ કરશું આપણે, અને આમાં આપણે દૂધ નાખી દઈશું. અને ઘી એમાં નાખી દેવું. તો આપણે તરત માવો આ રીતે બનાવી શકીએ એમ. તો આની રેસીપી આપણે મૂકી જ છે, ઇન્સ્ટન્ટ માવો કઈ રીતે બનાવવો એમ. તો કોઈ પણ મીઠાઈમાં તમે બનાવી અને વાપરી શકો એમ. તો આ રીતે આપણે ઘી નાખી દીધું. હવે આને ગરમ થવા દેવું, દૂધને ઉકળવા દેવું, ઘી એકદમ ઓગાળી લેવું. આમાં દૂધ ભેટું એક ઉફાણો આવે ત્યાં સુધી. તો દૂધ આપણું ગરમ થઈ ગયું છે, ઘી બધું આમાં ઓગળી ગયું છે આ રીતના. તો આ રીતે થઈ જવું જોઈએ. તો ગેસ ધીમો કરશું, અને થોડો થોડો પાવડર આપણે આ દૂધનો પાવડર આમાં નાખતા જાઉં અને મિક્સ કરતા જાઉં. આ રીતે થોડો થોડો નાખીને મિક્સ કરીને તો આપણે ગાંઠા ન પડે એમ. નકર ગાંઠા પડવાની શક્યતા રહીએ, તો આપણે થોડુંક એને મહેનત પડે એમ મિક્સ કરવામાં. તો આ રીતે થોડું થોડું નાખતું જવાનું ને મિક્સ કરતું જવાનું. બધો પાવડર આપણે એમાં નાખી દીધો. હવે ગેસ વધારી દે. આને આપણે હલાવતા રહેવું. તો એકદમ સરસ આપણે ઘાટું થઈ જાય માવા જેવું ત્યાં સુધી આને હલાવવાનું છે એમ. તો આને આપણે હલાવતા રહેવું વચ્ચે વચ્ચે, એકદમ ઘાટું થાય ત્યાં સુધી. તો ત્યાં સુધીમાં કાજુ બદામ છે એનો આપણે ભૂકો કરી લેવું. તો આમાં જ આપણે થોડાક વાટી લેવું આ રીતના. કાજુ બદામ આપણે આ રીતે વાટી લીધા છે, અને માવો એ આપણે ઘાટો આ રીતે ખાવા માંડ્યા. આમાં આપણે હવે આ કોકો પાવડર નાખી દેવું અને મિક્સ કરી દેવું. ગેસ આપણે ધીમો કરી દીધો. બધું સાઈડમાંથી આ રીતે મિક્સ કરી લેવાનું. અને ડ્રાયફ્રૂટ નાખી દેવું. કોફી પાવડર નાખશું થોડોક. થોડીક આપણે દળેલી ખાંડ નાખશું, બહુ નહીં, કેમ કે
માવો આપણે પાવડરને લીધે મીઠો જ થયેલો છે એટલે. તો ખાંડ તમે તમારી ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી નાખી શકો એમ. તો આ રીતે એકદમ લચકા જેવું થઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનો. તો આને આપણે હવે કાઢી લઈશું બીજી ડીશમાં. આ રીતનું થોડુંક ઠંડુ થવા દઈશું. તો અડધો કપ આપણે હતું પાવડર ને 1 કપ દૂધ, એમાંથી આટલું બન્યું છે. તો આમાંથી તમારે જે સાઈઝના લાડવા વારવા હોય એટલા વારી શકો એમ. તો થોડુંક ઠંડુ થવા દઈશું. તો આમાંથી આપણે હવે વારશું. થોડુંક ઘી વાળો હાથ આ રીતે કરી લઉં. આમાંથી જે સાઈઝના બનાવવા હોય એ સાઈઝનું. તો આપણે આ રીતે થોડાક, બહુ મોટા નહીં બહુ નાના નહીં, એ રીતના વારશું. આ રીતના નાની ઉપર તમારે ટોપરું લગાવવું હોય તો એ લગાવી શકો, ગાર્નિશમાં ગમે એમ. તો આ રીતે કરીને ઉપર આપણે નાખીશું પિસ્તાની કતરણ. તો બધાય આપણે આ રીતે લાડુ વારી લીધા છે. તો આટલામાં 11 થી 12 લાડુ બન્યા છે એમ 1 કપમાંથી. તો તમે દિવાળીમાં આરામથી બનાવીને રાખી શકો અને ફ્રીજમાં રાખશો એટલે એકદમ સરસ થઈ જાય. તો તૈયાર છે આપણા ચોકલેટ લાડુ દિવાળીના મીઠાઈ માટે એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ચોકલેટ લાડુ. અને અમારી દીદી જોઈને ઉતાવળી થઈશ કે જલ્દી મને આપો. ખાવું છે? હે આપું આપું અપ અપ